હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો વેલકમ બેક ટુ માય વ્લોગ વિદેશમાં વતન. એકચ્યુઅલી અમારું વિદેશમાં વતન છે. અમે આઈ થિંક અહીંયા 15 વર્ષ મને થઈ ગયા છે. કમલેશને તો વધારે થઈ ગયા છે, ઓલમોસ્ટ 19-20 યર્સ થવા આવી ગયા ને. તો વિદેશમાં વતન બનાવી દીધું છે. ખરેખર અહીંયા એવું કોઈ વસ્તુ એવી નથી હોતી કે જે મળતી ના હોય, મિસ થતી હોય. ફ્રેન્ડ્સ, ફેમિલી, કમ્યુનિટી બધું જ છે અહીંયા. જો એક વાત સારી છે કે તમે લંડનમાં રહેતા હોય, યુકેમાં, લંડનમાં ખાસ સ્પેશિયલી રહેતા હોય, લંડનની આજુબાજુમાં રહેતા હોય, તો તમને અહીંયા બધી જ વસ્તુ મળી રહે ઇઝીલી, આપણી વસ્તુ. કેમ કે નોર્મલી ઘણા એરિયામાં કે ઘણા કન્ટ્રીમાં તમે બહાર જાઓ એટલે તમને બધું મળતું ના હોય, અને સ્પેશિયલી આપણું ખાવા પીવાનું, બરાબર ને. પણ અહીંયા એક પણ વસ્તુ એવી નથી કે જે તમને મિસ થતી હોય એકચ્યુઅલી, કે અહીંયા ના મળતી હોય. બધી જ વસ્તુ અહીંયા મળી જાય. તો આજે હું વીકેન્ડ હોય એટલે મેં તમને કહેલું કે વીકેન્ડ હોય એટલે બહુ બિઝી હોય, અને કામ પણ એટલા હોય, શોપિંગ હોય, બધું જ કરવાનું હોય. કારણ કે તમે મંડે ટુ ફ્રાઈડે કામ કરતા હોય એટલે તમારે 1-2 દિવસ જ એવા હોય કે જ્યારે તમારે બધું એક્સ્ટ્રા કામ પણ કરવાનું હોય. તો આજે શોપિંગમાં આવી ગઈ છું હું અમારા ઇન્ડિયન સ્ટોરમાં. અહીંયા બીબી કરીને છે સ્ટોર, અને ત્યાં લગભગ બધી જ વસ્તુ તમને ઇન્ડિયન ગ્રોસરીની બધી જ વસ્તુ અહીંયા મળે. હું નોર્મલી એવરી વીક નથી આવતી, ઘણા બધા એવરી વીક પણ આવતા હોય, 15 ડેઝ આવતા હોય, પણ હું મહિનામાં એક જ વાર આવું. લિસ્ટ બનાવીને રાખ્યું હોય અને બધી વસ્તુ અહીંયા. એક વસ્તુ સારી છે કે તમને શાકભાજી, ગ્રોસરી ગમે તે જોઈએ બધું જ મળી રહે. ઇવન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અથાણા પણ અહીંયા મળી રહે. એટલે તમારે કંઈ બનાવવાની ઝંઝટ ના હોય. તમે બિઝી હોય ને તમને બનાવતા ના આવડતું પણ હોય તો પણ અહીંયા તમને બધી જ વસ્તુ મળી રહે. પણ એક વસ્તુ સારી છે કે તમે ઇન્ડિયાની બહાર જાઓ ને એટલે તમે બહુ બધું શીખી લો. ખાવા પીવાનું, બનાવવાનું પણ, વેરાયટી બનાવવાનું પણ, અને બીજું ઘણું બધું તમે શીખો. કારણ કે અહીંયા આપણે ઇન્ડિયામાં કે માણસો બધા મળી રહે ઇઝીલી, અહીંયા એવું હોતું નથી એકચ્યુઅલી. એટલે અહીંયા તમે જાતે બધું બનાવતા, જાતે બધું કરતા શીખી લો, એટલે તમારી નવી સ્કિલ પણ ડેવલપ થઈ જાય. એટલે ઘણું સારું છે. તો ચલો કરી લઈએ શોપિંગ, અને હું તમને બતાવી દઉં કે અહીંયા શું શું મળે છે. તો આ છે અમારું ગ્રોસરી સ્ટોર, જ્યાં નોર્મલી હું શોપિંગ કરતી હોય. આજે થોડું ખાલી ખાલી લાગે છે, ખબર નહીં કેમ. પણ અહીંયા બધા શાકભાજી અને જે તમારે જોઈએ એ આપણે ઇન્ડિયન ગ્રોસરી બેઝિકલી બધું જ ત્યાં મળે. જોઈ લો, બહુ મોટું સ્ટોર છે એકચ્યુઅલી. તુરિયા ને દૂધી ને મકાઈ ને શાક બધા ત્યાં નોર્મલી અવેલેબલ હોય. જે નોર્મલી સુપર મોલમાં ના મળતા હોય એ આપણા ઇન્ડિયન શાક બધા અહીંયા હોય. તો આજે થોડું ખાલી હોય, પણ ભીંડા પણ છે, ટિંડોળા હોય, બધા નાસ્તા, જે ફાફડા ને ગાંઠિયા ને જે જોઈએ તમને અહીંયા મળે. સરસ હોય, પાછું વેરાયટી પણ હોય. એટલે એક ના લેવું તો બીજું, કોથમીર, મેથી, ઇવન નાગરવેલના પાન પણ મળે છે. બધા ડ્રિંક્સ, ઢોસા બેટર એ મળે છે. આજે ખાલી હતું, પણ નોર્મલી બધું હોય. અને આ રિયલના બધા સ્નેક્સ પણ તમને મળી જાય, ગમે તે વેરાયટી. જો કેટલા પ્રકારની સેવ, કેટલા પ્રકારની વસ્તુ, બધી ફ્રોઝન વસ્તુમાં પણ બધા ફ્રોઝન શાક મળી રહે તમને. રેડી ટુ યુઝ હોય બધા, અને સરસ ફ્રેશ હોય. આ જો તમને બહુ બધી વેરાયટી મળે. આ બધા નાસ્તા, પાણીપુરી, જો પાણીપુરી પણ મળે 2 પ્રકારની અલગ અલગ. તમારે જે જોવે એ, ગાંઠિયા હોય, ચવાણા હોય, બનાના વેફર, એમાં 2-3 વેરાયટી હોય. એટલે બધું બહુ સરસ રીતે અને સારી વસ્તુ હોય એકચ્યુઅલી, સરસ મળે. ગિફ્ટ્સના પેકેટ બધા જ તમે જે બનાવવું હોય, હાંડવો, ઢોકળા, ઢોસાથી માંડીને બધું જ. અને નીચે છે બધા લોટ્સ, ડિફરન્ટ બધા લોટ છે, એ બધા તમને મળે.
ખાંડ, ચાય અને ફ્રોઝન વસ્તુમાં તો બહુ બધી વેરાયટી હોય એકચ્યુઅલી. તમારે રેડી ટુ ઈટ હોય, બનાવવું હોય, શેકીને ખાવું હોય, પરાઠા, થેપલા, સ્ટફ પરાઠા બધું જ અવેલેબલ હોય અહીંયા. મમરા પણ મળે છે, ડિફરન્ટ પ્રકારના ફાલુદા, પૌવા બધું જ અહીંયા. જો ડિફરન્ટ ટાઈપ્સના અથાણા જે રેડી આવતા હોય એ પણ સ્ટોરમાં બનાવેલા પણ એ લોકો ફ્રેશ બનાવે ને એ પણ મળે છે. મેગી તો હોય જ બધે. જો વઢવાણી મરચાં પણ મળે છે, ખાખરા છે. આ તો આજ પેઇન્ટિંગ કરે છે, જો સરસ એનો આર્ટનો પ્રોજેક્ટ કરવાનો છે. બેઠી બેઠી તડકામાં મસ્ત કરે છે. મમ્મા શું બનાવીશ? આજે શું છે લાગે છે સેન્ડવિચ. આજે વેજીટેબલ્સ વિથ પનીર સેન્ડવિચ છે, બરાબર? કેવી વેજીટેબલ વિથ પનીર. આમાં મિક્સ વેજી બધા નાખ્યા છે અને સેન્ડવિચ. અને આ જો ક્લિક કરીએ એટલે આવી સેન્ડવિચ બને. ભાવે ને તને? યમી. પણ આપણે સલાડ તો ખાવાનું જ હોય. ગુડ. તો આવા જ ફન વિડીયો માટે ડુ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી એઝ વેલ. અને અમારી યુકેની લાઈફ કેવી હોય છે, વીકેન્ડમાં સ્પેશિયલી કેવું હોય, તો અમે બધું તમારી સાથે શેર કરીશું. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફ્રીમાં જ છે, બરાબર ને? ચલો મળ્યા પછી. જય શ્રી કૃષ્ણ.